આજરોજ કરજણ તાલુકાના વલર ગામ પંચાયત માટે ગૌરવની ક્ષણ રહી છે, કારણ કે એવા દાનવીર, સેવાભાવી અને ગ્રામ પ્રત્યે હંમેશા લાગણીશીલ વલર ધરાવતા મુસાભાઈ ડકરી ગામ પંચાયતની શુભ મુલાકાતે પધાર્યા છે। મુસાભાઈ માત્ર એક વ્યક્તિ નહીં, પરંતુ માનવતા, સેવા અને સહકારનો જીવંત દાખલો છે। એમનું કામ, એમનો કાર્ય જ એમનું નામ બોલે છે। ગામના વિકાસ, જરૂરિયાતમંદોની મદદ અને સામાજિક એકતા માટે તેમનું યોગદાન હંમેશા પ્રશંસનીય રહ્યું છે। તેમની આ મુલાકાતથી પંચાયતને નવી પ્રેરણા, ઉત્સાહ અને સકારાત્મક દિશા મળી છે। ગામના હિત માટે તેમનો સહયોગ માટે માર્ગદર્શન અમૂલ્ય રહેશે એવી આશા વ્યક્ત કરી છે। આજરોજ આપણે વલર ગામ પંચાયત માટે એક ગૌરવની ક્ષણ રહી છે કે એવા વ્યક્તિ કે જે લાગણીશીલ, ગામના પ્રયત્નશીલ અને દાનવીર, સખીદાતા એવા ગામના મુસાભાઈ ડકરી સાહેબ જે પધાર્યા છે ગામ પંચાયતમાં, તેના માટે એક શુભ અવસર જણાઈ આવ્યો છે। એવા દાનવીર છે કે ગામમાં અને રાજ્યમાં, શહેરોમાં, સિટીઓમાં અને તાલુકામાં, જિલ્લામાં અને ગુજરાત રાજ્યમાં પણ એક સારું દાનવીર ધરાવતા સખીદાતા જાણવા મળે છે। એમના નામની ઓળખાણ છે, એમના કાર્યોથી લઈને એમના કામ બોલે છે, એનું નામ પણ બોલે છે। એવા વ્યક્તિ મુસાફા મામા ડકરી અહીંયા વલર ગામ પંચાયતમાં શુભ પધાર્યા છે, ત્યારે એક સરપંચ વિશે, તેમની લોબી વિશે અને ગામના સભ્યો માટે પણ અને ગામ માટે પણ એક સારો અવસર માનવામાં આવે છે। આગળ પણ મેં સાંભળ્યું હતું કે આપણા ઇલિયાસ માસ્ટર ગઈગોપડી સાહેબ જ્યાં એક પ્રવાસે ગયા હતા, ત્યાં પર એક એમના નામનું ડકરી લાઇબ્રેરી હોય યા ડકરી મ્યુઝિયમ યા મુસા મામાની તકતી ત્યાં લાગેલી હતી। તો કોઈ અલગ રાજ્ય હતું, મને યાદ નથી, પણ અલગ શહેર હતું યા અલગ સિટી હતી, ત્યાં લાગેલી હતી અને ત્યાં એમને સેલ્ફી લીધેલો હતો એમનું નામ પાસે, અને એ આશ્ચર્ય શક્તિ થઈ ગયા હતા કે આપણા ગામના વ્યક્તિનું નામ અહીંયા તકતી છે। તો મને ઇલિયાસ સાહેબને પૂછવું પણ પડશે ભાઈ કે જગ્યા હતી, એમનો ફોટો પર છે અને એમના નામની તકતી પર છે। એ એક ગૌરવની ક્ષણ છે, એક લાગણીશીલ છે। એવા ગામના વ્યક્તિ કે ઘણું બધું એમનું કાર્ય છે, જ્યાં કે ડકરી મેમોરિયલ શાળા પણ બનાવેલી છે, રોડ રસ્તામાં પણ એમનો ખૂબ ફાળો છે। હાઈસ્કૂલ, હોસ્પિટલ હોય યા મદ્રસા હોય યા મસ્જિદો હોય, ખૂબ સારો ફાળો રહ્યો છે એમનો। એવા વ્યક્તિ આજે પધાર્યા છે, તો આજે એક ગૌરવની ક્ષણ છે અને ખૂબ શુભેચ્છા સરપંચ તરફથી, સિરાજ આદમપુરા તરફથી પણ અને સભ્ય તરફથી શુભેચ્છા પાઠવી છે એમને। તો આપણે બે શબ્દો આપણા યુકેથી પણ આવેલા છે સાજીદ સાહેબ, ડેપ્યુટી સરપંચના ભાઈ શબ્બીર દુધાળા, એમના વિશે આપણે પણ એમને માટે બે શબ્દો જાણીશું અને પૂછીશું। શબ્બીરભાઈ, જે આપણા મુસા મામા ડકરી આજે પધાર્યા છે વલર પંચાયતમાં, તો તમે શું બે શબ્દ એમના વિશે કહેવા માંગશો? સરપંચી, સલામ વાલેકુમ। આજે વલર ગામ में મુસા મામા ડકરી, બશીરભાઈ દાના અને એમના ફેમિલી બધા વલર પંચાયતમાં આવ્યા, તે બદલ સરપંચશ્રી વતી અને ગ્રામ પંચાયત વતી તમને બહુ થેન્ક યુ વેરી મચ ને તમને વેલકમ કરીએ વલર પંચાયતની અંદર। બીજું કે વલર ગામના ઇતિહાસના અંદર ફર્સ્ટ ટાઈમ કે યંગ જનરેશનને આજે ચાન્સ મળ્યો છે। આજે યંગસ્ટર વલર ગામની અંદર અલ્હમ્દુલિલ્લાહ એટલું સારું કામ કરી રહેલી છે કે ગામની રોડ રસ્તા, ગટર લાઈન, ક્લિનિંગ, એવરી વે તમે વિઝિટ કરી શકો છો। આજે મુસા મામા તમારું એક સપનું હતું ને વલર ગામની અંદર તમે દાનવીર છો, ગામમાં ખાસી બધી જગ્યાએ તમે હેલ્પ કરેલી છો। તમારું એક વિઝન હતું કે આવવાવાળી 25 વર્ષ યા 50 વર્ષ યા 100 વર્ષ પછી તમારું એક વિઝન હતું કે આપણું ગામ એક સ્વચ્છ ગામ બને, આપણું ગામ એક આદર્શ ગામ બને। અલ્હમ્દુલિલ્લાહ આજે આ પંચાયતને 6 મહિના થયા છે, આજે 6 મહિના પૂરા થયા તો બી આજે ક્લિનિંગનું કામ વલરમાં પૂરું નથી થયું, કેમ કે કઈ વર્ષોથી
ગામની અંદર ચાલતું આવ્યું હતું. પણ અલ્હમ્દુલિલ્લાહ આ પંચાયત અને આ યંગ જનરેશને અલ્હમ્દુલિલ્લાહ એટલી સારી મહેનત કરેલા છે કે ધીરે ધીરે બધું કામકાજ હવે સંપૂર્ણ થઈ રહેલું છે. બીજી એક વાત મુસલમામાં કે વલર ગામ પંચાયત સરપંચશ્રીનું એક વિઝન છે, એક સપનું છે એમનું કે આપણા ગામમાં ચાર તરફ રિંગ રોડ હોય. જેવી રીતે આપણા યુકેના અંદર, અમેરિકાના અંદર ચોફેરા બધે રિંગ રોડ હોય, એવી રીતે વલર ગામનો એક રિંગ રોડ કે જે 24 ફૂટ પહોળો, કે આરસીસી રોડ સરપંચ બરાબર, કે આરસીસી રોડનું એક વિઝન છે સરપંચશ્રીનું કે તમે જે નાળું બનાવેલું કબ્રસ્તાન પાસે તો તેવો પહોળું કરવાનું છે. પછી તમે આ વલર પાલિસ રોડના ઉપર બી એક નાળું તમે બનાવેલું, દકરી ગેટનું કામ કરાવેલું, વલર કન્યા શાળાનું કામ કરાવેલું. અલ્હમ્દુલિલ્લાહ આ વિઝન તમારું બહુ લોંગું હતું ને તમારી એક સોચ બહુ સારી હતી ગામ માટે. તો આજે સરપંચશ્રીનું કહેવું એવું છે કે આટલા સારા કામો ગામની અંદર થયેલા છે તો આજે આપણે 24 ફૂટ પહોળો એક રિંગ રોડ બનાવીએ. બીજું એક સરપંચશ્રીનું વિઝન એવું છે કે આપણે આ ચોરાની અંદર જે જૂની સ્કૂલ હતી, જૂની પંચાયત હતી, તો ત્યાં આગળ બી આપણે એક માર્કેટ બનાવીએ ગામનું કે જે આવવાવાળી નસલો માટે વલણ ગામના બજારમાં જે ટ્રાફિકની સમસ્યા થાય એ ટ્રાફિકની સમસ્યા બધી દૂર થાય. બીજી એક વાત છે સાહેબ કે સરપંચશ્રીનું બીજું સપનું એવું છે કે આ તમે બેઠા છો પાછળ બાગ સાઈડ પર બહુ મોટું તળાવ છે 24 વીઘાનું, કે જે 24 વીંગાનું આપણું ગામનું એક તળાવ છે કે જે તળાવની ઉપર આજે આપણા ગામની અંદર એવું કોઈ સ્પોર્ટ્સ નથી કે જે એનઆરઆઈ લોકો આવે કે ત્યાં એન્જોય કરવા માટે જાય, કે એવું લાગે કે અમે હોલિડે કરવા આવ્યા. આજે કોઈ સ્પોર્ટ્સ આપણા ગામની અંદર એવો નથી. પણ સરપંચશ્રીનું વિઝન એવું છે કે આપણે ચારો તરફ બાઉન્ડ્રી કરીએ, એક શોપિંગ મોલ જેવું બને, એક વુમન જીમ બને, મેન જીમ બને, સ્મોલ મોસ્ક બને કે નમાઝનો ટાઈમ થાય કોઈ ચાલવા માટે જાય તો તે નમાઝનો ટાઈમ થાય નમાઝ બી પડે. અને ખાસું તળાવનું બહુ મોટું વિઝન છે સરપંચશ્રીનું. તો સરપંચશ્રીનું કેવું એવું છે અને સરપંચશ્રીનું વિઝન એવું છે કે મુસામામા દકરી આપણા પંચાયતની અંદર જ્યારે આવે ત્યારે આપણે આ વસ્તુનું ચર્ચા કરીશું એમની જોડે કે આપણા ગામના તાન પ્રોજેક્ટ છે ને તમારા સહકારથી ઇન્શાલ્લાહ આપણા વલર ગામને બહુ આગળ લઈ જઈશું આપણે. અલ્લાહ તાલા તમારી ઉંમરને બી લોબી કરે ને તમને ખૂબ તંદુરસ્તી આપે. થેન્ક યુ વેરી મચ. તો આ હતા સબ્બીરભાઈ દુધરા કે એમને પણ બે શબ્દો મુસામામા દકરી વિશે એમને કહ્યું. અને બીજા એવા આપણા યુકેથી પધારેલા બશીરભાઈ દાણા પણ છે અને એ ફેમિલી પર આપણે ના ભૂલી શકાય. એસયુ ફેમિલી છે, દરવેશ ફેમિલી છે, દાણા ફેમિલી છે, એવી કંઈક અનેક ફેમિલી છે. તેમને બહુ સારો સિંહ ફાળો છે ગામ પ્રત્યે પણ, એમને પણ ના ભૂલી શકાય આ શુભ અવસરે. તો આપણે બસ આખીરમાં એવી જ દુઆ કરીશું કે મુસામામા દકરીને તંદુરસ્તી આપે, વિનિયોગીમય નીવડે એમનું આગળનું જીવન અને સુખમય નીવડે. नारी प्रहार न्यूज रिपोर्टर तस्लीम पीनावाला। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।